હોય તો એ વાંદરા પણ શાંતિથી એક ચીતે સાંભળે એટલી વાર કમસે કમ સીધો થઈ જાય તો આપણને આશા જાગે કે એક વખત નહીં અવશ્ય મહાપ્રભુની કૃપાથી એમાં પણ કઈ પુષ્ટિભાવ હશે અને મોડું જાગૃત થશે તો સાવ છાંડી દે વાત કે સિદ્ધાંત વિધાન કઈ હોય જ નહીં. એક વૈષ્ણવ કીધું કે 85 વર્ષ થઈ ગયા મને તો કઈ બાધક ન થયું, મેં તો બીજાના વૈસે જ મનોરથ કર્યા. એક ભાઈ અમારા સૌરાષ્ટ્રના ખમતીધર જે છે એ કે હું આજો 85 વર્ષનો મને કઈ તકલીફ છે, મને કઈ બાધક થયું અને બીજાના પૈસે જ મનોરથ કર્યા. મારા ઠાકોર ગમે મનોરથ પધરાવું, કોઈ કે કઈ પધરાવો એટલે હું પધરાવું, મને કઈ બાધક થયું જ નથી. તો આજ બતાવે છે કે તું આખો જ બાધક છો. હવે તને શું બાધક થાય? તું સંપૂર્ણ બાધક જ છે કે મને કઈ બાધક થયું કોઈ સિદ્ધાંત નેડો કાંઈ એવું છે જ નહીં. બધું અત્યારની વાતો છે. બધી આનંદથી મનોરથ કરો અને બીજાને આપી જાય સામગ્રી તો આપણે સંચાર કરાવાય જ. એ તો બધું એમ જ કરાય, મનોરથ જ કરાય. તો આવા લોકો હોય એ વાંદા વેળા છોડવાના જ ન હોય તો એને શાસ્ત્ર સમજાવવાની આવશે ને કોઈ કે આને સમજાવો કઈક, આને ન સમજાવાય. હવે 85 વર્ષ સુધી હજી એમ કહેતા કે મને કઈ બાધક નથી થતું, શાંતિથી કઈક ઈચ્છે એમ કે મને કઈ ખબર નથી, કઈક સાંભળું આપ કયો તો અને જો છૂટવા પ્રયત્ન કરું પણ સાંભળું તો ખરું શાંતિથી. બીજે બીજે આવું કઈ હોય જ નહીં તો પછી એને આપણે શું સંભળાવવું? તો પછી આપણે હું તો બે માની લઉં કે વાંદરા હોય, વાંદરાઓને કઈ શિક્ષા દેવાય નહીં. હવે આ પ્રકારની વાત છે. એટલે આદર પરિચર્યાયામ સર્વાંગી અભિવંદનમ મદ ભક્ત પૂજા વિધિકા સર્વભૂતેષુ મન્મતિ મદર્થેષુ અંગ ચેષ્ટા ચ વત્સા મદ ગુણેરણમ મયપણમ ચ મનસઃ સર્વ કામ વિવર્જનમ. મારામાં જ મન રાખે ને બધી કામનાઓથી એ રહિત હોય. મદર્થે અર્થ પરિત્યાગો, મારા અર્થે જ અર્થ પરિત્યાગો, બધા અર્થનો પરિત્યાગ કરે. ભોગ અને સુખનો પણ મારા માટે જ ત્યાગ કરે, પોતાના ભોગ સુખનો પણ મારી માટે ત્યાગ કરે. ભોગસ્ય સુખસ્ય મારા માટે છોડી દે. ઇષ્ટમ દત્તમ, યજ્ઞ કરે, દાન આપે, હોમ હવન કરે, જપ કરે. મદર્થમ યદ વ્રતમ તપઃ, એ તપ કરે વ્રત કરે એટલે મારા માટે જ કરે, ભગવદ અર્થી થઈને કરે બધું. યદ કરોસી યદસ્નાસી યદ જુહોસી દાસી યદ તપસ્યસી કૌંતેય તત્કુરુસ્વ મદર્પણમ. આ બધું સૌનું સમર્પણ. સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાસોસી સુખી ભવ નિવેદી ભિંગી સમર્પેવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. એ પ્રકારથી રહે. એવમ ધર્મેન મનુષ્યાણામ ઉદ્ધવ આત્મનિવેદિનામ, જેને ભગવાનને આત્મનિવેદન કર્યું છે એના આવા ધર્મો હોય છે અને એ ધર્મોનું પાલન કરવાથી શું થાય છે? મયી સંજાયતે ભક્તિ, મારી પ્રેમમય ભક્તિ એને પ્રાપ્ત થાય છે. કોન્યોર્થોશ્યાવશિષ્યતે, પછી એને મારી ભક્તિ પ્રાપ્ત થાય પછી શું પ્રાપ્ત કરવાનું રહે? બધું જ પ્રાપ્ત થઈ ગયું. આ રીતે રહે મારો ભક્ત, આ રીતે રહેતો હોય છે. એવમ ધર્મે મનુષ્યાણામ ઉદ્ધવાત્મનિવેદિનામ મયી સંજાયતે ભક્તિ કોન્યોર્થોશ્યાવશિષ્યતે, પછી કોઈ અર્થ એને બાકી રહેતો નથી. એટલે આ છે સાધનાદિ પ્રકારેણ નવધા ભક્તિ માર્ગતઃ, એનાથી પ્રેમ પ્રગટ થાય. પ્રેમ પૂર્ત્યા સ્મૃત ધર્માઃ ષંદમાનાઃ પ્રકીર્તા. પણ જયારે પ્રેમ વાળો થાય અને ત્યારે જે સ્ફુરાયમાન થતા ધર્મ જે છે એ નદીના, વરસાદી નદીના જળ જેવા હોય છે ત્યારે કામમાં અવશ્ય આવે. તો જ્યાં સુધી સાધનમાં જ રીચો પૈચો કોઈ પ્રેમ પ્રગટ ન થયો હોય ત્યાં સુધી ગુણગાન કરે એના ધર્મ જે છે એ ઉપયોગમાં, જલ જેમ ઉપયોગમાં ના આવે એવી રીતે હોય છે. પણ વરસાદના ટાઈમમાં પ્રેમનો જયારે એ આવેશ હોય, પ્રેમ પૂરિત હૃદય હોય, ત્યારે જે સ્ફુરાયમાન થતા ધર્મ છે અને એ ધર્મ જે છે એ આ વરસાદી નદી જેવા હોય છે. એટલે આ ઉપાસના માર્ગીઓની અંદર પણ નવધા ભક્તિ માર્ગની રીતે જે કૃષ્ણની ઉપાસના કરે એને ભગવાનમાં રીતે પ્રેમ પ્રગટ થાય ક્વચિત, અને ત્યારે એમાં એ ધર્મ જે છે એ ઉપાસના માર્ગની દૃષ્ટિથી તો છંદમાનાઃ પ્રકીર્તિતાઃ. તો અહીં સુધી આપણે રાખ્યા નદીના જે પ્રકારો છે તે ચિંતા સંતાન હંતારો યત્પાદં ભુજરેરવ સ્વીયાનાં તાન નિજાચાયાન પ્ರಣમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિકો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભम्. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાഞ്જનશલાકયા
चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कयामि चतुर्भिश्च चतुर्भिश्च षड्वेद्विराजते योऽसौ पञ्चधारितये नमस्कृत्य हरिं वक्षे तद्गुणानां विवेदकान् भावान् विंशतिधा भिन्नान् सर्वसन्देहवारकान् गुणभेदास्तु तावन्तो यावन्तो हि जले मता गायकाः कूपसङ्काशा गन्धर्वा इति विश्रुता कुभेदास्तु यावन्त तावन्तस्तेऽपि सम्मताः कुल्याः पौराणिकाः प्रोक्ताः पारम्पर्ययुता भुवि क्षेत्रप्रविष्टास्ते चापि संसारोत्पत्तिहेतवः वेश्यादिसहिता मत्ता गायका गर्तसङ्गीताः लाथमेव गर्तास्तु नीचा गहनोपजीविनाम् तदास्तु पण्डिताः प्रोक्ता भगवच्छास्त्रतत्पराः सन्देहवारकास्तत्र शूदा गम्भीरमानसाः सरः कमलः सम्पूर्णाः प्रेमयुक्ताः तथा बुधाः अल्पसूताः प्रेमयुक्ता वेषन्ताः परिकीर्तिताः कर्मशुद्धाः पल्वलानि तथा अल्पश्रुतिभक्तयः योगध्यानादिसंयुक्ता गुणावश्याः प्रकीर्ताः तपोज्ञानादिभावेन श्वेतजास्तु प्रकीर्तिताः केन ज्ञानेन ये तु प्रोक्ता हरे गुणाः कादाचित्काः सप्तकन्या पतत्सप्ता प्रकीर्तिता देवादिपासनोद्भूताः विश्वा भूमेरिवोद्गताः साधनादिप्रकारेण नवधा भक्तिमार्गतः प्रेमपूर्त्या स्फुरद्धर्माः छन्दमाना प्रकीर्तिता यादृशाः तादृशाः प्रोक्ता वृत्तिक्षय विवर्जिताः रास्ते समाख्याता मर्यादैकप्रतिष्ठिताः अनेकजन्मसंसिद्धा जन्म प्रकृति सर्वदा आदिगुणदोषाभ्यां वृत्तिक्षययुता भुवि निरन्तरोद्गम्युता नद्यस्ते परिकीर्ताः एतादृशाः स्वतन्त्राश्चेत् सिन्धवः परिकीर्ताः पूर्णा भगवदीया ये शेषव्यासातिमारुताः गदनारदमैत्राद्यास्ते समुद्राः प्रकीर्ताः लोकवेदगुणे मिश्र भावैनैके हरे गुणान् वर्णयन्ति समुद्रास्ते साराद्याः षट्प्रकीर्ताः गुणातीततया शुद्धान् सच्चिदानन्दरूपिणः सर्वान् एव गुणान् विष्णो वर्णयन्ति विचक्षणाः ते अमृतोदाः समाख्याताः तद्वाक्पानं सुदुर्लभम् तादृशानां क्वचित् वाक्यं दूतानामिव वर्णितम् अजामिलाकर्णन्वद् बिन्दुपानं प्रकीर्तितम् रागाज्ञानादिभावानां सर्वथा नाशनं यदा तदा लेहनम् इत्युक्तं स्वानन्दोद्गमकारणम् उद्धृतोदक्वत्सर्वे पतितोदक्वत् तथा उक्तातिरिक्तवाक्यानि फलं चापि तथा इति इवेन्द्रियः गता नानाभावं गता भुवि रूपतः फलतश्चैव गुणा विष्णोर्निरूपिताः।
શેન્દમાન એટલે કે વરસાદી નદી, ત્યારે વરસાદ વરસતો હોય ત્યારે જે નદી વહેતી જોવા મળે, શેન્દમાના પ્રકીર્તતા. ત્યાર પછી સ્થિર જલવાળી નદી, બારમાસી નદી જે છે, સ્થિર જલ, જેનું જલ સ્થિર રહે છે. યાદૃશા તાદૃશા પ્રોક્તા વૃદ્ધિક્ષય વિવર્જિતા. અને સ્થાવરાસ્તે સમાખ્યાતા મર્યાદૈક પ્રતિષ્ઠિતા. સ્થાવર એટલે વૃદ્ધિક્ષય વગરની, અને એનું જલ સ્થાવર એટલે કે સ્થિર થયેલું એ જલ છે. વૃદ્ધિક્ષયતા એ વૃદ્ધિક્ષય વિવર્જિતા. યાદૃશા તાદૃશા પ્રોક્તા વૃદ્ધિક્ષય વિવર્જિતા. સ્થાવરાસ્તે સમાખ્યાતા મર્યાદૈક પ્રતિષ્ઠિતા. આ સ્થાવર એક સ્થિર બારમાસી નદી છે. એ નદીનું જલ જે છે એ જ્યાં સ્થિર થયેલું છે ત્યાં એ ઉપયોગમાં આવતું હોય છે. ન એમાં બહુ પૂર આવતું હોય, ન તાપ વગેરેને કારણે એ સુકાઈ જતી હોય. સ્થિર પ્રમાણમાં એ જલ એમાં બન્યું રહેતું હોય. એવી બારમાસી નદી કહો તો બારમાસી નદી. ન એમાં બહુ પૂર આવે, એટલી બધી મોટી પણ નહીં કે પૂર આવે તો બધું એ તણાવી દે, પણ વહેતી રહે, એવી એક નદી બારમાસી નદી હોય. પેલા જે છે વરસાદમાં જ દેખાય, આ બારે માસ એટલું પાણી રહેતું હોય, પણ વૃદ્ધિક્ષય વિવર્જિતા. એમાં પૂર પણ નથી આવતું અને નથી એ તાપને કારણે સુકાઈ જતી. એવી સ્થાવર નદીનું જે જલ છે એ મર્યાદૈક પ્રતિષ્ઠિતા, જે મર્યાદામાં જ રહેલા, ભગવત પ્રેમનું નથી એમાં પૂર આવતું, કે નથી એમનો ભગવત પ્રેમ કે જે કંઈ ભગવત ભાવ જે કંઈ છે એની અંદર એક સાવ સુકાઈ જતો, બહુ પૂરે નથી આવી જતું. ક્યારેક પ્રેમ પૂર્તિ આસ્ફુરત ધર્મ, એવું કંઈક પૂર પણ ન આવે ભગવત ભાવોનું, કે ભગવત પ્રેમનું પૂરે ન આવે, પણ એમના ભાવ આ પ્રકારના સ્થિર એક મર્યાદામાં રહેલા, નિશ્ચિત મર્યાદાની અંદર જ રહેલા. તો આનો એક અર્થ ટીકાકારો એમ પણ કરે છે કે પ્રેમ જે સાધનાદિ પ્રકારેણ નવધા ભક્તિ માર્ગ પ્રેમ પૂર્ત્યા સ્ફુરત ધર્મા સિંધમાના પ્રકીર્તા. અને એ પ્રેમ અવસ્થા જે ભગવાનની અંદર પ્રેમ એને સિદ્ધ થયો છે અનેક જન્મોની, એ નવધા ભક્તિ વગેરેની સાધનાને કારણે એમાં ભગવત પ્રેમ કંઈક સિદ્ધ થયો છે, પણ એનાથી આગળ વધતા નથી, એટલામાં સ્થિર થયેલા છે, એનાથી આગળ જતા નથી. એવી મર્યાદાની અંદર રહેલા આ જે છે એ મર્યાદૈક પ્રતિષ્ઠિતા. એવા આ મર્યાદા માર્ગીય જે વક્તાઓ છે એનો ભાવ આ પ્રકારનો હોય છે કે મર્યાદાથી આગળ વધતા નથી. નથી એમાં બહુ પૂર આવતું ભગવત પ્રેમનું, નથી એનો સાવ સુકાઈ જતો ભાવ. એ નવધા ભક્તિ માર્ગથી એમાં જે પ્રેમ સિદ્ધ થયો છે એ સ્થિર થયેલો છે. આપણે ત્યાં પણ જો ખાલી પ્રેમ સ્થિર થયેલો હોય, ભગવાનમાં પ્રેમ હોય એટલું જ પૂરતું નથી. આગળ આસક્તિ, ત્યાર પછી વ્યસન, અને વ્યસન પછી થતો સિદ્ધ થતો સર્વાત્મ ભાવ, ત્યારે ભક્તિ પૂરેપૂરી એની ફળરૂપમાં ખીલે, કે ફળરૂપની અંદર ભક્તિ પૂરેપૂરું એ ફળ આપવા વાળી બની જાય. પણ એક ને એક જગ્યાએ ત્યાં સ્થિર થયેલા છે, તો એ મર્યાદા માર્ગ અહીંયાથી સ્થિર થયેલા છે, તો મર્યાદૈક પ્રતિષ્ઠિતા, એ મર્યાદાની અંદર જ પ્રતિષ્ઠિત થયેલા છે. એ ભગવત પ્રેમ એ નવધા ભક્તિ માર્ગ પ્રમાણે ચાલવાથી ભગવત પ્રેમ સિદ્ધ થયો છે, પણ એનાથી આગળ વધતા નથી. એ બારમાસી નદી જેવા છે કે જ્યાં છે ત્યાં બધું કામમાં આપે છે. એટલે કે જે એવા પ્રકારના ભાવવાળા જો કોઈ વક્તા શ્રોતા હોય તો એના માટે કામના, પણ એનાથી વિશેષ કંઈક ઈચ્છતા હોય, ભગવત પ્રેમ વગેરે ઈચ્છતા હોય, એ ભગવત પ્રેમ પર ઉત્તરોત્તર વધતો જાય કથા શ્રવણથી, એવું ઈચ્છતા હોય તો એની માટે આ વક્તા જે છે કામના નથી. પણ એ પ્રકારના જ જો હોય કે એટલાથી સંતોષ માને એવા હોય તો એમની સાથે એ એટલા પ્રમાણમાં એમને આનંદ આપી શકે. જ્યાં જ્યાં નદી બારેમાં વહેતી હોય એની આજુબાજુ જે ઉપયોગમાં આવતા એને બધા કામમાં આવે, સ્નાન સ્નાન વગેરેમાં, પણ એ સર્વ માટે એ નદી જે છે જેટલામાં સ્થિર થયેલું જળ છે ત્યાં જ ઉપયોગી છે, અન્યત્ર નહીં. એવી જ રીતે જેમને એટલો સંતોષ થઈ જતો હોય આટલું ઘણું તો એ બરાબર છે, પણ એનાથી જો ભગવત પ્રેમ ઉત્તરોત્તર વધતો જાય એવું ભક્તિ માર્ગી કોઈ શ્રોતાઓ જો ભગવત ગુણ સાંભળવા ઈચ્છે તો એમની માટે આ વક્તા ઉપયોગી થતા નથી, કારણ કે મર્યાદૈક પ્રતિષ્ઠિતા, તો મર્યાદામાં જ પ્રતિષ્ઠિત થયેલા છે. તો એ આ સ્થિર જલનું ઉદાહરણ છે. અને અનેક જન્મ સંસિદ્ધતા ધર્મ પ્રવૃત્તિ
સર્વદા સંગાદિગુણ દોષાભ્યામ વૃદ્ધિક્ષયતા ભૂમિ નિરંતરોદ્ગમ્યતા નદ્યસ્તે પરિકીર્તા. હવે આ નદીનું જલ કેવું છે કે જો વરસાદ વગેરે પ્રાપ્ત થતો હોય એ સિઝનમાં એ વધારે પૂરવાળી બની જાય. જ્યારે તાપ વગેરે આવે તો સુકાવા માંડે જલ, તો સાવ ખાલી ન થાય, સુકાઈ ન જાય એકદમ. કારણ કે ઉદ્ગમ સ્થાનની અંદર જળ સતત પડતું હોવાથી, ત્યાંથી પ્રાપ્ત થતું હોવાથી સાવ એનું જળ સુકાઈ જતું નથી, પણ એને કાળ, દેશ, સ્વભાવ વગેરેની અસર થાય છે. એવા પ્રકારની નદી જે છે નિરંતર ઉદ્ગમ સ્થળમાં જલવાળી જે નદી જે છે, કારણ ઉદ્ગમ સ્થળમાં જલ હોવાને કારણે એ જળનો પ્રવાહ સુકાતો નથી, પણ એને વૃદ્ધિક્ષય એને અસર થાય છે. વૃદ્ધિક્ષય વિવર્જિતા સ્થાવરાસ્તે સમાખ્યાતા. હવે અહીં વૃદ્ધિક્ષયની અસર થાય છે. અમુક સમય વધી જાય, જેવો કાળ, દેશ, એમાં એનો પ્રવાહ વધી જાય, અને અમુક સમયે પાછો તાપ વગેરે સિઝનમાં પ્રવાહ ઘટી જાય તો સાવ સુકાય નહીં. કારણ કે શું કામ સાવ સુકાતી નથી કે એના ઉદ્ગમ સ્થળમાં જે નદી જ્યાંથી પ્રકટ થાય છે ત્યાંથી જળ સતત પડતું હોય છે. રસ્તામાં બધા અસરો એને થાય છે, કાળની, દેશની, જગ્યાઓની, જે જગ્યાઓમાંથી પસાર થાય એ બધી અસરને કારણે જળ પ્રવાહ ક્યારેક વધી જાય, ક્યારેક ઘટી જાય, પણ સંપૂર્ણપણે એ નદી જે છે સુકાતી નથી. એવા પ્રકારનો જે નદીનું છે એવા વક્તા કેવા છે કે અનેક જન્મ સંસિદ્ધતા જન્મ પ્રવૃત્તિ સર્વદા સંગાદિગુણ દોષાભ્યામ વૃદ્ધિક્ષયતા ભૂમિ. આ વક્તાઓ કેવા છે કે અનેક જન્મની સાધના, ભાવ સાધનાને કારણે કંઈક ભગવત ભાવ સિદ્ધ થયેલો છે. અનેક જન્મની ચાલતી આવતી પરંપરાથી જે ભગવત ભાવ સિદ્ધ થયો છે એ સંગ દોષ, કાલ, દેશ, સ્વભાવ વગેરેના એ સંસર્ગથી એ એમના ભાવોમાં વધઘટ જોવા મળે છે. દુસંગ લાગે આવા લોકોને તો એનો ભાવ ઘટી જાય, સત્સંગમાં રહે તો વધી જાય. બધી અસર એમને થાય, પણ સાવ એમનો ક્યારેય ભગવત ભાવ નાશ પામતો નથી. કારણ કે નિરંતરોદ્ગમ્યતા, જે નદીમાં ઉદ્ગમ સ્થળમાં જળ છે એમાં અનેક જન્મોની જે ભાવ સાધના જે